તો એક મહત્વપૂર્ણ સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે। આ સમાચાર તરફ નજર કરીએ। પોરબંદરમાં બાબુ બોખીરિયાનો ઉગ્ર વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે। પોરબંદરની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે, પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સીએમની જાહેર સભા પૂર્વે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ રેલી રદ કરવામાં આવતા જે ઠેર ઠેર બાબુ બોખીરિયાનો વિરોધ જોવા મળી રહ્યો છે। બાબુ બોખીરિયાએ રેલી રદ કરાવ્યાનો આક્ષેપ પણ લગાવ્યો છે। ત્યારે બાબુ બોખીરિયાની વિરુદ્ધમાં જો અત્યારે વાત કરવામાં આવે તો ખારવા સમાજની નારાજગી પણ જોવા મળી રહી છે। અને જે પ્રમાણે આ સમાચાર સામે આવી રહ્યા છે, સ્પષ્ટ છે કે આગળ ચૂંટણીઓમાં પણ તેની અસર પડી શકે તેમ છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિપુલ આપણી સાથે જોડાયા છે। વિપુલ, મહત્વની બાબત એ છે કે એક બાજુ ચૂંટણી નજીક છે, મુખ્યમંત્રીનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં જ્યારે એ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો અને તેને કારણે ખારવા સમાજ નારાજ થયો હોય તેવું પણ સામે આવી રહ્યું છે। તો શું છે સમગ્ર મામલો અને ચૂંટણી પર આ જે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે તેની કેવી અસર પડશે? ચોક્કસથી આપને જણાવી દઈએ કે આજે સીએમની જે સભા સુદામા ચોકે રાખવામાં આવેલી હતી। આ સભા પૂર્વે જે ખારવા સમાજ છે એ રેલી સ્વરૂપે આ સભામાં આવવાના હતા, પરંતુ કોઈ પણ કારણોસર આ રેલી છે એ કેન્સલ થતા ખારવા સમાજના વાળોત અને આગેવાનો એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બાબુ બોખીરિયા તેમજ અન્ય ખારવા સમાજના આગેવાનો દ્વારા સીએમ પાસે આ રેલીનો જે કાર્યક્રમ છે એ કેન્સલ કરાવવામાં આવ્યો છે, જેને લઈને ખારવા સમાજમાં બાબુ બોખીરિયાનો વિરોધ નોંધાવ્યો હતો। તેમજ ખારવા સમાજના વાળો દ્વારા જે આ સીએમની સભા છે તેમાં ખારવા સમાજના કોઈ પણ આગેવાનો અને લોકોને જવાની પણ ના જવાની પણ એક અપીલ કરવામાં આવી છે। વિપુલ, જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં ખાસ કરીને ખારવા સમાજની વસ્તી કેટલી હશે અને જો જ્યારે તેઓ મતદાન કરે તો ખાસ કરીને કેવા સમીકરણો રચાઈ શકે છે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં કે વિરુદ્ધમાં? ચોક્કસથી આપને જણાવી દઈએ કે ખારવા સમાજના વાણોદે જણાવ્યું હતું કે હાલ તો અમે ભાજપ અને કોંગ્રેસ કોઈ પણ સમર્થન આપવાનો હજી જાહેરાત કરવામાં નથી આવતું, તેમજ આ બાબતે અમે આગામી દિવસોમાં ખારવા સમાજ સાથે મિટિંગ કરી અને જે પાર્ટીને સમર્થન આપવું તેનું નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ અમે જાહેર કરશું કે જે ભાજપને સમર્થન આપવું કે કોંગ્રેસને સમર્થન આપવું। જી બિલકુલ વિપુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ હતા અમારા સંવાદદાતા વિપુલ કે જેમણે સ્પષ્ટ માહિતી આપી કે ખારવા સમાજ છે તે ક્યાંક અત્યારે નારાજ એટલા માટે જોવા મળી રહ્યો છે, કારણ કે કાર્યક્રમમાં કે જેમાં મુખ્યમંત્રી પોતે આવવાના હતા, પરંતુ હવે એ કાર્યક્રમ રદ થયો છે અને રદ થવા પાછળનું કારણ ક્યાંક બાબુ બોખીરિયાને માનવામાં આવે છે, એટલે તેઓ બાબુ બોખીરિયાથી પણ નારાજ થયા હોય તેવું પણ સામે આવી રહ્યું છે।